ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પીઠમાં। દોસ્તો, ઘણા બધા લોકો તેમના 7/12માં ટાઇટલની ખામી હોવાના કારણે ઘણી બધી વાર તેમની કાચી એન્ટ્રી મંજૂર થતી નથી, તેથી તે લોકો ટેન્શનમાં આવી જાય છે। દોસ્તો, ટાઇટલની ખામી છે તે ઘણા બધા પ્રકારની હોઈ શકે। એ વેચાણથી જમીન ધારણ કરનારનું હોઈ શકે, તે ખામી ભાઈથી ભાઈના નામે જમીન આવેલી હોય તેમની હોઈ શકે, અથવા તો મોટા ભાઈ જમીન ધારણ કરતા હોય અને તે સમયે નાના ભાઈએ જમીન વેચાણથી રાખી હોય। આવા પ્રશ્નોને ટાઇટલની ખામી કહેવામાં આવે છે। તો ખેડૂત મિત્રો, એમાંનો એક ટાઇટલ વિશેનો પ્રશ્ન છે, તેમની માહિતી હું આપ સૌને જણાવું છું કે ઘણા બધા અધિકારીઓ જૂના પ્રશ્નોના જવાબો માંગતા હોય છે। વર્ષો પહેલાં તમારા વડીલે આ જમીન લીધી તો એ ક્યાં ખાતેદાર હતા? આવો અનુભવ ઘણા બધા વ્યક્તિઓને થયો જ હશે। તો આવામાં સૌથી મહત્વપૂર્ણ માહિતી હું આપ સૌને જણાવું દોસ્તો, તો આવા પ્રશ્નમાં અગાઉ તમારા વડીલે જમીન ખરીદીનો વર્ષ જે 1957ની સાલ પહેલાં, એટલે કે કોઈ પણ વ્યક્તિ હાલમાં જે ખેતીની જમીન ધારણ કરે છે તેમના વડીલે, એટલે કે તે વ્યક્તિના દાદા હોય કે પરદાદા હોય, તેમણે જમીન લીધી છે 1957ની સાલ પહેલાં। તો કાયદો ખરેખર એમ કહે છે દોસ્તો કે કોઈ પણ વ્યક્તિ પાસે 1957 પહેલાં ગમે તે રીતે, એટલે કે વેચાણથી, વહેંચણીથી, વારસાઈથી, ભાઈના નામેથી ભાઈના નામે જમીન આવેલી હોય તો એ જમીનમાં ટાઇટલ મિસ્ટેક નથી। પબ્લિક આ કાયદા વિશે અજ્ઞાન છે દોસ્તો, તમને આના વિશે કોઈ પણ માહિતી નથી, તેથી અમુક લોકો આવા પ્રશ્નની સામે વહીવટ કરતા હોય છે। આ માહિતી દોસ્તો આપ સૌને ખૂબ કામ લાગે એવી છે, કારણ કે કાયદો ખરેખર એમ કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ છે, જે વ્યક્તિ જન્મજાત ખેડૂત ખાતેદાર ત્યારે ગણાય છે જ્યારે તે 1957 પહેલાં તેમની પાસે ગમે તે રીતે જમીન આવેલી હોય, તે પછી વહેંચાણથી હોય, વેચણીથી હોય, ગમે તે રીતે કોઈ પણ વ્યક્તિ છે તેમણે 1957 પહેલાં જમીન ધારણ કરી લીધી છે તો તે વ્યક્તિ ખેડૂત ખાતેદાર ગણાય। અને દોસ્તો આ કાયદો કહે છે, હું પોતે નથી કહેતો, તમે એકવાર ચેક કરી લેજો કે કાયદાની અંદર શું દર્શાવવામાં આવેલું છે। દોસ્તો, આ મહત્વપૂર્ણ માહિતી મેં આપ સૌને એટલા માટે આપી કારણ કે ઘણા બધા વ્યક્તિઓ આ કાયદાના પ્રશ્નથી અજ્ઞાન છે, તેમને ખબર નથી, તેમ છતાં તેમની સાથે વહીવટો કરીને તેમના કામ થતા હોય છે, તેથી તમારા કામો થઈ જાય દોસ્તો, એટલા માટે મેં આપ સૌ માટે આ માહિતી છે તે ખાસ કરીને ગોતી છે કે આપ સૌને આ માહિતી છે તે કામ લાગી શકે। આપ મને કોમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો કે આપ સૌને આ માહિતી કેવી લાગી। જો વિડીયો પસંદ તમને આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।